नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता गाथा 32 દર્શન પાવું કહ્યું છે ને લઘુ નાનંગને દંશણમે તવેન ચયેન સમસયેન શૌનમ પી સમાજયોગે सिद्धा जीवान संदेहो। ज्ञान और दर्शन के होने पर सम्यक ज्ञान और सम्यक दर्शन सम्यक ज्ञान है सम्यक सहित ये संकित सहित दर्शन होने पर इतनी संकित सहित दर्शन है दर्शन ज्ञान दर्शन के होने पर संकित सहित दर्शन दर्शन से ही संकित सहित एम क्यों चाहिए तब करके चारित्र पूर्वक एम शक्ति તમે જણાવી अर्थ में सम्यक दर्शन सहित નું જે જ્ઞાન ને દર્શન ને ચારિત્ર સૌનંપી સમાજ યોગે સીધા જીવાન સંદેહો ચારના સંબંધે જૈન શાસનમાં ચારના કારણે મુક્તિ થાય છે। જીવ સીધું એમ સંદેહ નહીં ન સંદેહો आत्मा परिपूर्ण शुद्ध आनंद में ज्ञान स्वभावी उसका दर्शन सम्यक दर्शन एनु ज्ञान और एनु चारित्र और मुनिपणु आज तपेटली मुनिपणु मुनिपणु ये चारित्र संकेत है चार संयोग से हुए हैं ये दिन वचन है इसमें संदेह नहीं जे कहीं अभी અત્યાર સુધી સીધો થયા એ सम्यक ज्ञान सम्यक दर्शन तप અને ચારિત્ર એ સહિતથી થયા જાણું કાંઈ इसमें એમાં સંદેહ નથી। 132 થઈ હવે 33 આ બધી सम्यक दर्शन माध्यम ની ગાથાઓ છે બધી। जी सर आगे कहते हैं कि लोक में सम्यक दर्शन रूप रत्न अमोलक है वह देव दानों से पूज्य है। कल्याण परंपरया लहंती जीवा विशुद्ध समतम समदंसन रयणम अघे स्वरा सूर्य लोई जी विशुद्ध संकित को दर्शन सिद्ध कहते हैं 16 कारण भावना में दर्शन विशुद्धि आप ठीक दर्शन विशुद्धि विशुद्ध संकित निरतिचार संकेत અને દર્શન વિશુદ્ધિ विकल्प विशुद्ध संकेत को कल्याण की परंपरा से पाते हैं। समझाई है पहली गाथा में ये गयो एनी आ विशेष बात सम्यक दर्शन सहित ये प्राणी विशुद्ध कल्याण की परंपरा एक पक्षी एक कल्याण तीर्थंकर की बात आएगा पंच कल्याणी गर्भ कल्याणी जन्म कल्याणी दीक्षा कल्याणी युव ज्ञान कल्याणी मोक्ष कल्याणी 5 कल्याणी થાય છે। ये
विशुद्ध संकेत की कल्याण की परंपरा से पहुंचे हैं। એનું મૂળ વિશુદ્ધ સંકેત છે પ્રભુ। એ વિશુદ્ધ સંકેત નિરથી 4 25 દોષ રહિત આદિ વ્યવહારના 25 દોષ છે ને, એવું જે અંતરમાં સમ્યક દર્શન की कल्याण की परंपरा सहित पाते हैं। इसलिए सम्यक दर्शन रतन है, सम्यक दर्शन अमूलक रतन है। वही सूर असुरों से भरे हुए लोक में, लोक जो है ना, सूर असुर थी भरा लोक में पूज्य है, जो અહીં સમ્યક દર્શન ને પૂજ કહેવામાં આવ્યું છે। આવજો નજીક ધન્યવાદ બેવા દીધો અંદર। સમ્યક દર્શન વિશુદ્ધ નિરતિચાર પહેલા ઘટના એ ગઈ 32 માં કે 4ના સમાજોગે મુક્તિ થાય। સમ્યક દર્શનની મહાત્મ બરાબર કે સમ્યક દર્શન સહિત કલ્યાણની પરંપરા દર્શની જીવ તીર્થંકર ગોત્ર બાંધે છે। એની પરંપરા 5 કલ્યાણ તેને હોય એ સમય રતન એ સુર સ્વરૂપને સુર ને અસુર એવા દેવમાં પણ પૂજ્ય છે। ટીકામાં કહી લીધું છે કે આવું જે સમ્યક દર્શન નિર્મળ એની કિંમત જ કઈ નથી। કિંમત નથી એટલે અમૂલ્ય છે। અને એનું મૂળ કમ કરવા જાય તો મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ એમ કે હું તો એ છે અમારે પેલા ફૂટ તો સમ્યક દર્શનનું મહત્વ કમ કરે થોડું, જેવું એનું મહત્વ છે એને ઠેકાણે વ્રત ને નિયમની કિંમત કરે ને આની કિંમત કાંઈ નહીં। વ્રત નિયમ ક્યાંય મનુષ્યપણામાં ચારિત્રની મુખ્યતા છે। વ્રત નિયમ બીજી ગતિમાં હોય નહીં, માટે આ વ્રત ક્યાં માની લાવો એમાં રહી એ તો એમ કે મને સમ્યક શ્રદ્ધા તો છે। વ્રત ને તત્વ નો કાલનો પ્રશ્ન તો કર્યો ત્યાં મુનિ પણ જે કઈ ઝીણી આજ્ઞા માન્યા વિના લેતા છે પ્રશ્ન હતો જુનાગીનાજી કઈ જુનાગીના પરમાર્થે જુનાગીનાજી આત્માના આનંદનું અંતર્ભાન થઈને જે સમ્યક દર્શન થવું એ તો મૂળ આજ્ઞા છે। એ આજ્ઞાની તો ખબર ન મળે અને પછી આ વ્રત ને તપ ને બાયના માંડે એકલા આજ્ઞાના નિંદા છે। સમજાય છે કાંઈ? બહુ સારી વાત છે, બહુ બઢિયા વાત। સમ્યક દર્શન રતન છે, એના સુર ને અસુરના ભવનમાં પણ જેની પૂજતા છે એમ કે મનુષ્ય તો પૂજે પણ સુર અસુર દેવ જે દૂર રહ્યા એને પણ એની કિંમત છે ને એ પૂજે છે। લોહી શબ્દ છે ને, લોહી ભવન, એના ભવનમાં ભવનપતિ દેવો આદિના ભવન પણ સમ્યક દર્શન પૂજશે એની કિંમત છે। એ ચીજની કિંમત વિના બધી બહારની માંડી આ બધી ઉપવાસ વ્રત ને ફલાણું એનું માચમ કે છે કે જેને સમ્યક દર્શનનું માચમ અચિંત છે એનું માચમ જે કમ થોડું કરે છે, ઓછું કરે છે, ટીકા કરે તો આટલું નીકળું એટલે પંડિતજીને પૂછ્યું ત્યારે કે ભોગ થાય। સમ્યક દર્શનનો ઉપદેશમાં મહત્વ જો કમ કરે તો એના મોઢામાં કોડ થાય। કોડ એટલે આ વાતે થાય।
ये तो यही भाषा है ना भाई, जो नित्य लाल ऊपर ऊपर अगर कोड होना चाहिए, होना चाहिए तो सज होता ही कहते हैं, नहीं तो प्रजा सद तुष्टि मुखे भवे એને કોટ હોવી જોઈએ પ્રભુપુરામાં, એને એનો અર્થ છે. એની પ્રભુપુરામાં કોટ છે, જેને સમ્યક દર્શનની કિંમત ઘટાડવી છે અને બીજા બાહ્યના વ્રત અને તપની કિંમત કરવી છે, એ તો મહામિથ્યાત્મક ઘૃણ પણ લાગુ સમજો, સ્વભાવની ઘૃણતા કરી નાખે છે. હા હા હા, ધન્ય હૈ પ્રભુ. દર્શનની કિંમત વધારે, જાણે જુદી વાત છે, કિંમત દર્શનની છે ને. દર્શન વિના જ્ઞાન તમને ક્યાંથી આવે? જાણે દર્શન જ્ઞાન એ પ્રશ્ન કે ચારિત્રને જાણે જ્ઞાન, જેથી કરીને જ્ઞાનની કિંમત વધારે ચારિત્રની છે. હું તમને ચારિત્રને જાણે જ્ઞાન ને, ચારિત્રને જાણે જ્ઞાન ને જ્ઞાનની કિંમત વિશે કે ચારિત્ર જાણે છે. વસ્તુ એ મુખ્ય એ છે, કેમ કે દર્શન પહેલું પૂરું થાય છે અને જ્ઞાન પહેલું પૂરું થતું નથી, એટલે સમ્યક દર્શનને પહેલું લીધું છે. દર્શન જ્ઞાન ચારિત્ર સાધ્યમાનું સાથે દર્શન પહેલું પૂરું થઈ જાય, જ્ઞાન પૂરું થતું નથી. જ્ઞાન પૂરું કેવું જ્ઞાન થાય? ચારિત્ર પૂરું તો કારણે થાય, જ્ઞાન તો છેલ્લે થાય. આખા આત્માનું ચારિત્ર થોડું છેલ્લે. અહીં તો કે છે આપણે પેલી ટીકામાં એવો અર્થ કર્યો છે થોડો આખો વાત આપણે એમાંથી એટલી લેવાની સાર કે વસ્તુ જે છે પ્રથમ ભૂમિકા આત્મા આનંદને પૂર્ણ સ્વરૂપ અખંડ અભેદ ધ્રુવ, એની જેને અંતરમાં પ્રતીતિ સમ્યક દર્શન થયું છે, એ સમ્યક દર્શનનું મૂળ કોણ રાખે છે? કેમ એવી એક ચીજ છે. અને એનું જો મૂળ ટાંકવા જાય, આ તો આવે છે ને શ્રીમદ મને વાણીનું ઉપમા આચામની જેને સમાપી રાખી રસ વિતરાગની વાણીને ઉપમા આપી એનું રસ, અને ઉપમા આચારથી નિજ મતી મપાણી છે, માફ કરી નાખે છે. વિતરાગ દેવ વિતરાગની વાણી પણ મોટો કોડ તો એ છે. હવે શરીરમાં ઊંધી માનતા વાળા ઘણા હોય કે શરીરમાં કાંઈ ન થાય, એ નિરૂપ શરીર હોય. હા હા હા, એ તો જે કડકાઈ બતાવીને વસ્તુ મુખ મૌન થઈ જશે, એનું મોઢું બંધ થઈ જશે. આવી સમ્યક દર્શનની કિંમત ઘટાડવા જાય, એકંદરી થાય છે. એને અહીં તો મુખ નહીં મળે, તમે મોઢું નહીં મળે. એવી કિંમત છે આત્માની વસ્તુ. સમ્યક દર્શન એટલે જેનીથી ધર્મની શરૂઆત, જેનાથી જ્ઞાન સમ્યક, જેનાથી ચારિત્ર સમ્યક, એવી જે ચીજ છે કિંમત તો સમ્યક દર્શનની પહેલી વાત હો. પછી એના કરતા ચારિત્રની કિંમત તો અનંતની છે. હા, એ જુદો વિષય છે. કેમ કે ચારિત્ર તો અલૌકિક, પણ ચારિત્ર પહેલા દર્શનની કિંમત અલૌકિક. દર્શન વિના કોઈને ચાલતું જ્ઞાન હોય, ચારિત્ર નો દર્શન ચારિત્ર ક્યાં હતા પણ. હા, કે છે કે વિશુદ્ધ 25 मल दोषों से रहित निरतिचार संकित से कल्याण की परंपरा तीर्थंकर पद पाते हैं.
25 મળના દોષ રહિત જેને પછી વ્યવહાર સંકેતમાં આવે છે. નામ ક્યાં છે? નામ છે 25 દોષ આવે. सम्यक कल्याण की परंपरा तीर्थंकर पद पाते हैं, इसलिए संकीत रत्न लोक में है ना पाठ में सब देव दानव मनुष्यों से पूज होता है. मनुष्य नहीं सुरासुर लोही आखाए देव की भरेलो आदि लोक मनुष्य आदि में એની કિંમત છે, પૂજ હોતા है. हाँ 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 हाँ. चंडाल पर सम्यक दृष्टि है तो देव એને કહી દો. લોકો सम्यक દર્શન મની છે એને આ બધું વાંચી રાખે અને બહારનો ત્યાગ કર્યો છે અને આ વ્રત લીધા છે અને આ લીધા નથી અમારી કિંમત છે. એ કિંમત કરવા सम्यक દર્શનની કિંમતો કેટલા દીધી આપી બરોબર સમજાવું કાંઈ. ધર્મના મૂળમાં ચારિત્રનું મૂળ તો सम्यक દર્શન છે. ધર્મ ચારિત્ર છે પણ એનું મૂળ सम्यक દર્શન. सम्यक દર્શન જ્ઞાન ચારિત્ર કેમ છે એનું જ્ઞાન કેમ છે એનો એક અક્ષર પણ હાથો કેમથી થયો. संकीर्त रत्न लोक में सब देव दानव में मनुष्यों से पूज होता है. तीर्थंकर प्रकृति के बंध के कारण पति दोष तीर्थंकर प्रकृति के बंध के कारण 16 कारण भावना कहिए उसमें पहली दर्शन विशुद्धि है. दर्शन विशुद्धि है ना. संकित सहित विकल्प एवं उठे तीर्थंकर नो ये प्रथम है. ये दर्शन न हो तो 15 नकामा है. समझाय છે કાંઈ. 16 કારણમાં પહેલી દર્શન વિશુદ્ધિ એ પ્રધાન છે. सम्यक दर्शन એટલે આત્મા અંદર પૂર્ણાનંદ પ્રભુ. અખંડ અભેદ ધ્રુવ ચૈતન પરમાત્મા પોતે પરમ સ્વરૂપ છે. એવી અંતરમાં જ્ઞાનમાં જ્ઞેય થઈને પ્રતિતિ થવી એ તો અલૌકિક છે. એ ચીજથી શરૂઆત થાય છે. બરોબર સમજાણું કાંઈ. વિકલ્પ કીધો ને પેલો વાત થઈ ગયા બોલાઈ ગઈ 2 વાર બોલાઈ ગઈ. દર્શન વિશુદ્ધિમાં એકલા સંકિતથી તીર્થંકર ન બાંધે પણ તીર્થંકર બાંધનારો સંકિતી હોય. અને સમ્યક દર્શનમાં પણ કહ્યું છે ને તત્વસૂત્રમાં દેવનું આવી બાંધે સંકિત એવું કહ્યું છે. એ સંકિત નહીં પણ સાથે રાગ છે એ બાંધે છે. સંકિત છે ને સંકિત તત્વસૂત્ર દેવના આયુષનું કારણ સંકિત પણ કહ્યું છે. સંકિતનો અર્થ सम्यक દર્શનની ભૂમિકામાં દેવનો આજ માંડે એવો ભાવ એને હોય છે. શાસ્ત્રીમાં કેવું નથી. મોક્ષનો માર્ગ બંધ પણ છે અને નિર્જરા પણ છે. મોક્ષ માર્ગથી બંધ પણ થાય છે એમ કહ્યું છે. એટલે ઓલો રાગ બાકી છે ને વ્યવહાર સમજવું જોઈએ ને. જેટલે અંશે રાગ છે એટલે અંશે બંધ છે. જેટલે અંશે દર્શન શુદ્ધિ છે એટલે અંશે અબંધ છે. तीर्थंकर दर्शन में शुद्धि वही मुख्य है.
यह विनयादि 15 भावनाओं का कारण है। देखो दर्शन विशुद्धि પછી છે ને વિનયાદि 16 બોલ, પણ એ દર્શન વિશુદ્ધિ હોય તો વિનયાદિ કારણ થાય, અને સમ્યક દર્શન હોય તો વિનય ને બધા આવશ્યક ને બધું નકામું જાય એમ કે હા। इसलिए सम्यक दर्शन के ही प्रधानपना है। सम्यक दर्शन की मुख्यता ही पाછળમાં લેવા માંડી છે। એનું જીન દર્શન લીધું છું સમજાય છે કાંઈ, અને જૈન દર્શનમાં પણ હવે સમ્યક દર્શન સમજાવું કાંઈ, જૈન દર્શન લીધું છું 16મી દાખલ પહેલે દર્શન, એમાં પણ સમ્યક દર્શન મુખ્ય ચીજ પાછી બરોબર। સમ્યક દર્શન વિના જ્ઞાન ચારિત્ર के बाह्यभ्यंतर त्याग यथार्थ हो तो विपरीत से બધું। હા 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 વસ્તુ એ પણ દિગંબર જૈન દર્શનમાં કહેલું સંકેત હો। બીજા તો જે વ્યવહાર સંકેત એમ કે ચેતનજી જે થોડી નથી કહેતા આવશ્યક માટે વ્યવહારિક સંકેત વ્યવહાર સંકેત કે રાજથી બંધાય દર્શન ભાવ સમ્યક દર્શન હોય તો એ ન હોય તો થોતે થોતા છે બરોબર। સમજાણું કાંઈ અગે ચોરાસોરી લોહી પેલું વંદનિક ના પાડી છે એ તો મુનિને યોગી જે દશા છે એવી વંદના અસંખ્યને ન હોય। જે મુનિ ચારિત્રવંત ગુરુ છે એ ગુરુની જે વિનયની જે રીત છે એવી વિધિ અસંખ્ય ન હોય। અહીં વંદન કીધું તીર્થંકર પોતે લેવો અસંખ્ય છે ને માતાના પેટમાં આવ્યા તો સંતિ છે, ઇન્દ્રો આવીને પૂજે છે ભક્તિ કરે છે બરોબર। એ અપેક્ષાથી વાત છે બધી જે એક જ તાણે એમ હાલે તો તમે જે તરણ જ્ઞાન તીર્થંકર સંતિ છે, સંતિ થઈ માતાના પેટમાં આવે એની બાદ જન્મે તો એ અસંતિ દેવ આવીને નમો રત્નકુટ ધારણી માતા જણેતા આવા રતનને કુંખમાં તે રાખ્યું માતા તને પેલો નમસ્કાર છે। સમજાવું કાંઈ નમો રત્નકુખ આવા તીર્થંકરનો આત્મા એનું આ શરીર માતા તે રત્ન કુંખમાં રાખ્યું તને પેલો મારો નમસ્કાર છે। એની માત્ર સંતિ છે એ પ્રકારે એની યોગતા પ્રમાણે એનું વંદન એટલે ગુણ ગ્રંથ સુધી આવી હોય છે હોય એમાં હા 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 દાખલો દેશનો સંયમ પણ સુરનાથ જજે કારણ કે અસંજીને વંદન ન કર્યું ત્યાં કે સુરનાથ સંસ્કૃતિને પૂજે છે પૂજે છે એની ગાથા પહેલી આવીને એની ગાથા અપેક્ષા જમી થઈ ગઈ અને તેથી કરીને સમ્યક દર્શન ન હોય અને એકલા વ્રતને બહારની ક્રિયા શુભાવ એ કઈ વસ્તુ નથી। અહીં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં મુનિપણામાં
કે જ્ઞાનને ચારિત્રમાં મુખ્ય તો સમ્યક દર્શન પ્રધાન છે. બરોબર તો સમજાય છે કાંઈ? બરોબર દર્શન પાઉર છે ને, હા દર્શન પાઉરમાં દર્શન તો પહેલી વાત કહી ગયા. હવે ત્રણમાં પણ પહેલું સમ્યક દર્શન એનું જ છે. હા 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 હા. એ સમ્યક દર્શનની સ્થિતિ દ્રઢ સ્વભાવ જે પરિપૂર્ણ છે એનો આશ્રય લઈને થાય એનું નામ સમ્યક દર્શન. બરોબર દેવગુરુ શાસ્ત્રનો આશ્રય લઈને કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરીને સમ્યક થાય એમ નથી. બરોબર વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા રાગ હોય વ્યવહાર તો નિશ્ચય સંકિત થાય એમ એ નથી. બરોબર હા એવું એ તો સ્વદ્રવ્યને આશ્રય ભગવાનની ધ્વનિમાં એ આવ્યું. હા હા જી સાહેબ એ સમ્યક દર્શન અને એમાં એ સમ્યક દર્શનનો ભાગ પાડે કે સ્વરાગ સંકિત અને વિતરાગ સંકિત. સ્વરાગ સ્વરાગ સંકિત સંકિત સ્વરાગ હોય જ નહીં. એ તો ચારિત્રમોના રાગ સહિત વાળી દશાને સ્વરાગ સંકિતો વિતરાગ જ છે. હા હા વિતરાગ મૂર્તિ આત્મા એની પ્રતીત અને જે જ્ઞાન થયું એ તો વિતરાગી ભાવ છે. હા હા વિતરાગ અંશ છે. એ તો અબંધ પરિણામી પરિણામ છે. હે હા ઈશ્વરીય એ છે 16 ભાવના જે 16 ભાવના ભાઈ આવે ને અમારે શ્રીચંદજી બહુ કરે છે અંદર. કેમ ગયા શ્રીચંદજી પેલા કરતા ખૂબ હવે કરતા છે થોડું. દર્શન વિશુદ્ધિ ભાવના ભાઈ પછી ભાઈ પરમ ગુરુ હોય પણ એ સમ્યક દર્શન વિના સોળ કારણ ભાવના હોઈ શકે નહીં. હા સમજાણું કાંઈ? જી સાહેબ બધામાં કિંમત સમ્યક દર્શનની છે. ચારિત્ર પણ સમ્યક દર્શન હોય તો ચારિત્ર યથાર્થ હોય. સમ્યક દર્શન હોય તો જ્ઞાન યથાર્થ હોય. હા હા અહીં તો સમ્યક દ્રષ્ટિ જીવ ગ્રસ્તા સમ્ય હોય. હે તીર્થંકર તનું હજારી સ્ત્રીના ઓલામાં પડ્યા છે ત્યાં સુધી તો સંકેત છે. ભલે પાંચમું ગુણસંગી છે અમુક આટલો છે પણ છે મુનિ તો સંતિ તો નથી ને. મુનિની અપેક્ષાના સંતિ નથી. રાગ છે જ્યાં સુધી રાગ છે અંદર તીર્થા આવી જાય છે. તીર્થંકરને પણ હોય છે. હા 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 એ છે કે એનું સમ્યક દર્શન તો સ્વર્ગમાં દેવોને પૂછશે. જી સાહેબ સમજાણું કાંઈ? બરોબર ભલે અસ્થિરતાનો ત્યાગ ન હોય, રાગ ભાવ હોય વિષય આથી આદિ તથા એ સમ્યક દર્શન તો ઇન્દ્રોને પૂછશે. હા હા અહીંયા થઈ આવ્યું ને પેલાના વાત શાસ્ત્રોનો આધાર રાખીને વાતો કરી દે. પેલાના સાઉથને બનાવીને શાસ્ત્રોના શબ્દો હોય એને રાખીને लघुनंदन अब कहते हैं कि उच्चम गोत्र सहित मनुष्यत्व को पाकर संकीत की प्राप्ति से मोक्ष पाते हैं. संकीत का माध्यम है. हाँ 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 माध्यम वर्णन है. जी साहेब
લધુણાય મણુયતમ સંયંત ઉત્તમેણ ધૂતે લધુણાય સમતમ અખય સુખમ ચ સુમુખમ. ઉચ્ચમ ગોત્ર સહિત મનુષ્ય उच्चम गोत्र सहित मनुष्य प्रत्यक्ष प्राप्त करके महापुण्य ने कारणे हीरानी कणी एक समुद्र में पड़ी हो मोटा हृदकण नो भार न हो हीरानी कणी खोवाई गई हो जेम मूलवी प्राप्त मुश्किल एम उच्चम गोत्र નું મનુષ્યનું પામવું મુશ્કેલ છે. બરોબર સમજાણું કાંઈ અસંખ્ય રજકણો જ્યાં સૈન્યો અને સમુદ્ર રેતીના એમાં એક છે તો ત્યાં હિમણી રસમ બધા પણ એમાં એક હીરાની કણી મળવી ગઈ ખોવાડીને મળવી મહા મુશ્કેલ છે. એમ ઉચ્ચમ ગોત્ર સહિતનું મનુષ્યનું મહા મુશ્કેલ દુર્લભ ચીજ છે. એ દુર્લભમાં સંકેત પ્રાપ્ત કરવું એ દુર્લભ છે એમ કે એમાંથી સંકેત પ્રાપ્ત કરવા માટે એની દુર્લભતા છે. સમજાણું કાંઈ પ્રભુ આવી વાત વાત છે નહીં. આ રીતે થાય પ્રયત્ન કર્યા કાળ લબ્ધી આવે નહીં. કાળ લબ્ધો આત્મા હે કાલે આવેગા કહ્યું પણ કોકે કોણ આ કાળ લબ્ધિનો અર્થ જે સમયે જે કાર્ય થવાનું તેનો અંકાલ પણ આ કાર્ય આ સમય થયું એને જાણે કોણ? આત્મા. એ આત્માના સ્વભાવની દ્રષ્ટિ કરે એ જાણે. એકલી વાતો કરવી કાળ લબ્ધી એમ આવે દ્રષ્ટિ કરતા તકે નહીં રહેતો દ્રષ્ટિ બેઠા તકા બી સમય આવેગા કાલે જ્યાં પછી આવવા એ પણ દ્રષ્ટિ કરે તો આવે. એનું જ્ઞાન ક્યારે થાય કાળ લબ્ધી? તો અમારે નહીં આવે કાળ લબ્ધી બરોબર બહુ આવતું તમારે ઘણા વર્ષ પહેલા ભગવાન ભગવાન પુરુષાર્થ કામ પુરુષાર્થ ઉડાડતા હતા. આપી દીધી હતી પણ કે પુરુષાર્થ કે એમાં તો પુરુષાર્થ કાળે જયારે થવાનો વિચાર કરતો એના પુરુષાર્થ ન થાય પણ પુરુષાર્થ કરે ને કાળ બધી ન પાકે ત્રણ કાળમાં હોય છે. કાળાદી પાંચ છે ને બહુ પાંચે બહુ ક્યારે એક સમયમાં છે કે આગે પાછે છે? એક સમયમાં હે. એ સમય કાળ થયો તે સમય પવિત્રતા થવાની હતી તે સમય સ્વભાવનો પુરુષાર્થ તે સમય કર્મનો અભાવ બુધવારી નથી. પવિત્ર સ્વભાવ પુરુષાર્થ કાળ અને પવિત્ર ભાવ કર્મનો ભાવ હા તો એક જ સમય પાંચ છે. એને વળી કાળ લબ્ધી પછી પાકે પુરુષાર્થ પહેલો થાય પુરુષાર્થ પહેલો થાય સ્વભાવ પહેલો થાય કાળ પછી પાકે પછી ને કાળ એમ છે ને કઈ બરોબર. જેમ એની રીત છે એમ એને રાખવું જોઈએ. હું કરતી ખોટ નહીં રહે. શ્રીમદ નથી કેતા ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો આત્મા એમાં આવ્યું છે. એમાં ભવ સ્થિતિ આદિ નામ ભવ સ્થિતિ પાકશે કાળ થશે એને નામ લઈ છેદો નહીં આત્મા પુરુષાર્થ કરવો અંદર ધોકો દેણો હોય આત્માને. ભગવાન આત્મા પૂર્ણાનંદ નાથ ધ્રુવ ચીજ છે ને પડી છે ચીજ તો ફક્ત તારી નજરે એમાં નજર ફરે નજર નિદાન દેખાયું છે. પ્રમાણ બચ્ચન પ્રભુ. એવી જે સમ્યક દર્શનની દશા એ કહે છે કે મહા કિંમત અને મોંઘી છે એની કિંમત કરી શકે. કિંમત કરવા જાય તો કિંમત એની થઈ જશે.
તેને આવતું નથી. સમ્યક દર્શનનો ઇંગ્લિશમાં બીજી ચીજને મહત્વ આપીને સમ્યક દર્શનનું મહત્વ જે કમ કરે ઘટાડે એ મૂળજી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાસને પોતે છે. બરોબર. પરમ સત્ય સમજાણું કાંઈ? ઓહો, ઉત્તમ પુત્રો અને સહિત મનુષ્યપણું લઘુણં મનુષ્યમ संयम सह उत्तमेण दूतेण प्रत्यक्ष प्राप्त करके मनुष्य पाने वहां वही संकेत प्राप्त करके આવો મનુષ્યદેહ ઉત્તમ પુત્ર તેમાં વિતરાગની વાણી સાંભળવાને મળે. એમાં તો કે છે કે મનુષ્ય પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી, પછી બીજી વાત. શાસ્ત્રના જાણપણા કે ફલાણું પછી બધું એની આ વાત છે. સમજાણું કાંઈ? બરોબર. જાણપણું બહુ ન એ હોય, વ્રત ને તપનો ત્યાગી ન હોય, વસ્તુ સ્થિતિ ઉત્તમ મનુષ્યપણું પામીને તારું સફળપણું તો ત્યારે કહીએ કે છે કે જે સંકિત પામે. તો સંકિત પામે, મનુષ્યપણું પામે ન પામે, દૂર પામે, કેરી કાવેરા ન પામે, બે હરકું છે. ઉત્તમ પુત્ર સહિત મનુષ્યપણા માનું એકદમ લઘુણ્યમ લક્ષુણમ એ થઈ ગયું છે વાત. એટલે પછી લંડઠું મળતું પ્રત્યક્ષ નાખ્યો દેખીને પ્રત્યક્ષ પણ સ્વામી આવે આવે છે ને કંઈકને જણા દુર્લભ મનુષ્યનું પાણીને જીવે વિશ્વમાં રમે છે તે રાતને માટે રતનને બાળે મનુષ્યનું પાણી તો સમ્યક દર્શન કરવાનું છે. મનુષ્યનું મળ્યું એટલે પછી 5 ઇન્દ્રિયના વિશ્વમાં રમવું ને ટકવું ને એમાં હવે તો રાતને માટે મણી રતનને બાળે છે. બરોબર પ્રભુ. દાખલો હતો જ નહીં, બીજા દાખલો છે. દોરો જોતો હોય તો હીરાનો હાર તોડી નાખ્યો, હીરાનો હાર તોડીને દોરો કાઢ્યો છે. એ મનુષ્યનું પાણીને 5 ઇન્દ્રિયના વિશ્વમાં રહેવું એ તો ઢોર પણ રહે છે. એમાં નવું કે સમજાણું કાંઈ? વિષય શબ્દે પર તરફના વર્ણવાળા ભાવમાં તો પશુ પણ છે. વિષય બનાવવો આત્માને. એવું જે સમ્યક દર્શન ઉત્તમ પુત્રનું ઉત્તમપણું મનુષ્યપણું મળ્યું, ઊંચાઈ મળી, પુણ્ય પણ એમાં આમ સંકિત પામે તો એમ સફળ છે. દુર્લભ છે. ધૂળ મળવી હેલી છે, અનંત વાત મળી છે. અબજો સુધી તું શું એમાં જોવાનું ચાલે જાય ઉતું હશે જયારે આજના શાંતિભાઈ છે તો ખબર નહીં હશે હું મરી સા રાખી. નાશવાન સવારમાં ઉતાય છે રાતી સવારે ઉઠશું પછી બધું કરશું. જે ઉતાય મેળ ચાલ્યા નહીં, ઉઠ્યા એ પર ઉતા નહીં.
એ પૂતળા પાછા જાગ્યા નહીં, મરી ગયા નહીં. અને ઉછા એ પાછા રાતે ઉછીને મરી જશે મને. વાત તો એમ જ થતું. બરોબર કે પળે બેની સ્થિતિ પૂરી થાય. એમના અમારે આવું શરીર આવું છે ને અમારે તો નિરોગ છે, અમારામાં કઈ નખમાં એ રોગ નથી. નખમાં રોગ નથી કે રોગ તો ફેર્યા જ બધા. કેટલા લાખ કીધા? 5 કરોડ 68 લાખ 99,584 રોગ ભર્યા થાય. બરોબર. આ તો રોગની મૂર્તિ છે. યાદી મંદિરમ ભગવાન આત્મા આનંદ નું મંદિર છે. વાહ પ્રભુ વાહ. આ તો મારે બતાવ્યો કેન્દ્રીય આનંદ નું ધામ ભગવાન છે. જી સાહેબ. આ શરીરમાં તો આવા રોગ નું ધામ છે. એક ક્ષણમાં 10 મિનિટે ઉડી ગઈ. આ પૈસા આબરૂ સવારે ઉઠીને આવી ચા પીશું, પછી આ કરશું, કેટલા માણસ કેટલા આમંત્રણ કરે, સાહેબ સાહેબ સાહેબ. સારા સાહેબ ગયા. નાચવાન ચીજની મહત્તાથી ભગવાન અવિનાશીની મહત્તા કરતા એને સમ્યક દર્શન થાય. સમજાવું કાંઈ? અવિનાશી આત્મા ધ્રુવ જેનો કદી વીણું ઉછેર નીતિ થતું નથી એવો ભગવાન આત્મા અવિનાશી. એની શ્રદ્ધામાં એકાગ્ર થવું વસ્તુમાં એ સમ્યક દર્શન એને મનુષ્યનું ઊંચ ગોત્ર મળ્યું એને સપોર્ટ. બાકી તો ધૂળ ધાણી વાપન સારા છોકરા થયા, હારે ઠેકાણે ભરાવ્યા અને છોડીઓને હારે ઠેકાણે ભરાવી. કામ અમે બહુ કર્યા સારા, ભૂલે કર્યું નથી. મેં કોણ એ સંજયભાઈ હું એટલે આમ છું. છોકરા મોકરા તમારે જોવું ને હીરાને માલિક ને ધંધા બહુ કરે છે. હીરા માલિક તો આત્મા છે. એની ચિંતન કરતા ન આવડે એ બધા જેઠારા ચોરાસીના અવતારમાં રખડનારા. બરોબર. કે છે કે ઉચ્ચમ મનુષ્યનું પાનાનું ફળ वही संकेत प्राप्त करके अविनाशी सुख रूप क्यों तो એમાં આત્માનું દર્શન, સમ્યક પ્રતીતિ, વિષ્ણુનોથી આત્મા છે એવી અંતરમાં જ્ઞાનમાં ભાન થઈને નિર્ણય થઈ ગયો અનુભવમાં. એ પામીને अविनाशी सुख केवल ज्ञान प्राप्त करते हैं. आऊं मनुष्य को मैं दूसरे में संगीत पानी में केवल ज्ञान प्राप्त किया. છે ને લધુને સમતમ છે ને અકય સુખમ મુખમ એમ છે ને પાઠ. જેના સુખનો ક્ષય નથી, અનંત આનંદ આનંદ. મોક્ષ એટલે શું? રાતે પૂછું મોક્ષ એટલે અનંત આનંદની પ્રાપ્તિ. એમના મોક્ષ દુઃખનો મુક્તિ એટલે દુઃખથી મુક્ત થવું અને અનંત આનંદની પૂર્ણ પ્રાપ્તિ એમના મોક્ષ. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પણ કહ્યું પછી શું કીધું? સમજાયો સંક્ષેપમાં સકલ માર્ગની ગ્રંથિ.
નિગ્રંથ સંતોએ કેવળ્યો એ પરમાત્માએ આ માર્ગ થયો. संकेत प्राप्त करके अविनाशी सुख के ज्ञान प्राप्त करते हैं. पास में संकेत प्राप्त करी પછી ચારિત્ર ગ્રહણ કરી એના ફળમાં કેવું જ્ઞાન પ્રાપ્ત કરે. હવે દાખલામાં ભરવાડ હતો. ભરવાડ કેવો 12માં હીરો મળી ગયો. એને ખબર નહીં કે આ શું કિંમત છે. ઘરે આવીને કે બૈરાને કીધું આપણે હવે હંમેશા દીવો કરવો પડે ને ગેસનો આ મૂકો પ્રકાશમાં રૂપડા થાય છે. આપણે એટલું પૂછ્યું દીવાને ઠેકાણે હીરો મૂક્યો. ઘાસ તેલમાં 4 ડિવિઝન ઘાસ તેલ બોલાય તે પહેલો ઘણું જોવું હતું નહીં. એમાં એક ઝવેરી આવ્યું. એની જોયેલા પણ આ શું પાડે છે શું છે તમારા પ્રકાશિત વસ્તુ છે. અરે આ તો હીરો છે તને ખબર નથી. આ હીરાની તો અમારી પાસે વખેડ્યું છે મણી પૈસા રૂપિયાની ભરેલી એ બધી આપું તને મને હીરો દે. એવી કિંમતી એવી છે તને કિંમત લક્ષમાં ન હોય કે એની કિંમત ઘટી જાય. પ્રભુ એમ ભગવાન આત્માનું પ્રતીત અને જ્ઞાનની કિંમત જે શૈલ છે ન માને એથી કઈ કિંમત ઘટી જાય. મહાપ્રભુ ચૈતન્ય હીરો અનંત ગુણના પાસાથી ભરેલો. એની અંતરમાં સમ્યક દર્શનની અનુભવમાં પ્રતીતિ જ્ઞાનમાંથી વિશંકતા એનાથી ચારિત્ર પ્રાપ્ત કરી કેવું જ્ઞાન પ્રાપ્ત કરે. અવિનાશી સુખ કેવળ તર કઈ ચારિત્ર વિના કઈ કેવું જ્ઞાન ન હોય. એનો અર્થ એ કે જયારે વિષયમાં આવું મનુષ્યનું મળ્યું એમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરી અક્ષય અનંત સુખ મુક્તિ એને પ્રાપ્ત કરે. 12ની પદવીઓમાં મુંજાઈ ગયો બિચારો. 1,00,000 2 લાખ રૂપિયા મળે એક દિવસના ત્યાં તો એને એમ થઈ જાય કે આપણે શું મળ્યું શું થયું. જગતથી મોટા થઈ ગયા. અહીં તો પરમાત્મા કહે છે કે આત્મા પરમ સ્વરૂપ પરમાત્મા હીરો એની જેને શ્રદ્ધા જ્ઞાનમાં અંતર કિંમત થઈ છે એના મનુષ્યના અંતિમોત્તરના પામેલા સ્વભાવ અને એ સમ્યક દર્શન દ્વારા કેવળ જ્ઞાન અક્ષય સુખને પ્રાપ્ત કરશે. બરોબર સુખ જોવે છે ને સુખ જોવે છે ને તો સુખ તો આ છે કેવળ જ્ઞાન. એનો ઉપાય તો આ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનનું કારણ તો ભગવાન પોતે છે આત્મા. સમજાવું કાંઈ ये प्राप्त कर तथा वो सुख सहित मोक्ष प्राप्त करता है. केवल ज्ञान पाए ना એટલે એને અનંત સુખની પ્રાપ્તિ મોક્ષની થાય. बरोबर उस सुख सहित मोक्ष प्राप्त करते हैं और अनंत आनंद सहित सिद्ध का प्राप्त करे. અવિનાશી સુખ અક્ષય સુખ છે. આ તો કલ્પી સુખ છે. ધૂળી નથી ત્યાં. પૈસા 5-50 લાખ હોય બહેરી છોકરા સારા હોય ના હોય અમે સુખી છીએ. ધૂળે સુખ નથી. દુઃખમાં દજાઈ ગયા છે આત્મા શાંતિ. આકુરતા છે તો આકુરતા છે. એ તો ઝેરના પ્યાલા પીવે છે
અહીંયા તો સમ્યક દર્શન સહિત જયારે કેવળ જ્ઞાન પામીને હશે સુખ, હા 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 હા, એ સુખને પિતા પિતા પૂર્ણ સુખને પામે છે એમ કે સુખને પિતા સમજાણું કાંઈ? બરોબર. સમ્યક દર્શનમાં સુખની પ્રગતિ પ્રગટ થતા સુખને પીતા પીતા એ કેવળ જ્ઞાન સુખને પામે અને મોક્ષના સુખને પીતા પીતા પૂર્ણ સુખને પામે. બરોબર. રસ ચડ્યો, રસ ચડી ગયો, રસનો અર્થ ચાલજો પ્રેમ છે. સમજાણું કાંઈ? જી સાહેબ. बाबा यह सब संकेत का माध्यम है. प्रभु સમજાણું કાંઈ? જી સાહેબ. પણ એ સમ્યક દર્શન પામવાને માટે ઘણો પ્રયત્ન જોઈએ. બરોબર. એ કઈ સાધારણ રીતે વાત છે? કોઈ શાસ્ત્રમાં ભણતર કરે, કોઈ ત્યાગ કરે, કોઈ બ્રહ્મચર પાળે શરીરથી એથી મળી જાય એવી ચીજ નથી. બરોબર. સમજાણું કાંઈ? બરોબર પ્રભુ. અનંત કાળનું દુઃખ એમાં છોડાઈને અનંત આનંદની પ્રાપ્તિનું કારણ એવું સમ્યક દર્શન, જી સાહેબ. એનું કારણ એવું ભગવાન આત્મા. કારણ પરમાત્મા. એક સમયમાં પૂર્ણ કારણ સ્વરૂપ ભગવાન. બરોબર. કહેતા હતા ને કે કારણ પરમાત્મા કારણ છે, કાર્ય કેમ નથી આપવું એ જ મને કારણ સ્વરૂપ છે એવી માનતા કરે એને કારણ છે કે શ્રદ્ધા કરે નહીં એને કારણ પરમાત્મા છે. હા, વર્તમાન પર્યાયમાં એને ટીકરાળી આવો આત્મા છે એવો સ્વીકારે તો એને કારણ પરમાત્મા થાય ને તો કાર્ય એમના રહે જ નહીં. બરોબર. વાલે પ્રભુ સ્વીકાર્યની તો ચાલતી થાય. સમજાણું કાંઈ? જી સાહેબ. ઓહો, ચારે બાજુથી જુઓ તો એક સિદ્ધાંત એક મહા સિદ્ધાંત. સત્તાનો સમય સંપત્તિ સ્વદ્રવ્યના લક્ષને છોડી સ્વદ્રવ્યની સેવા કરવાથી એને આ શુદ્ધ સ્વરૂપ છે એમ જણાય. પર્યાયમાં શુદ્ધતા પ્રગટતા આ શુદ્ધ છે એમ જણાય. બરોબર. એની હૈયાથી ત્યારે કબૂલાય એમ ભગવાન કારણ પરમાત્મા પૂર્ણ સ્વરૂપ એની પ્રતીતિ કરતા એને પૂર્ણ સ્વરૂપ છે એ પ્રતીતમાં આવે. બરોબર. છે પણ છેનું છે માનનારું જાગે તો છે એમ એમ થાય કે નહીં તો છે ક્યાંથી થાય? હા હા, બરોબર. આ સંયમ દર્શન નિર્ણય નિર્ણય કહેતો હતો કે હું સંયમ દર્શન આ સમ્યક દર્શન વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ સંગના શ્રીમુખે આવેલી આ વાત છે. બરોબર. બિલકુલ ભગવાન સમજાય. પૂર્વ વાત આ મોટો સાંભળવો આવતો છે. એક જણ લટકાવી મારા દુકાને તે સર્પ આવ્યું સાંભળો. હવે એ તો બિચારા ધોવા લોકો ત્યાંનું ત્યાં નારાયણ હતા ને સર્પ આવ્યો બેઠો થોડી વાર આવ્યો એમાં સાંભળો ને પાછો મારવાથી આશીર્વાદ દેવો જોઈએ ને. ધૂળમાં બધી વાત થતી.
ને બાય ત્યાગીના માર્ગમાં એટલા કરવા છે ને પોતે ફૂટા હમણાં પૂછે તો નિર્મો સાંભળ એનો શ્રી સાંભળવા જાય ક્યાં ને ત્યાં લશ્કર ગ્વાલિયર આવે છે નિર્મો સાંભળ સ્વભાવમાં ધર્મ છે કોણ કે છે નથી એવડી કે એનો શ્રી કે ગ્વાલિયર સાંભળવા જાય સાધુ થઈને બેઠા થઈ ગયું બાપા સાધુ થયેલા એનું સમ્યક દર્શન વિના સાધન આત્માનું સાધે કોણ? સમ્યક દર્શન વિના સાધન કોણ? સાધન તો પ્રક્રિયા નથી, સાધન કેમ ક્યાંથી अब प्रश्न उत्पन्न होता है कि जो संकित के प्रभाव से मोक्ष प्राप्त करते हैं वे तत्कालिक प्राप्त करते हैं या कुछ अवस्थान भी रहते हैं? एम के सम्यक दर्शन ज्ञान चारित्र सहित मोक्ष प्राप्त करते कहीं स्थिर भी रहते हैं कि नहीं? केवल ज्ञान सहित कहीं शरीर सहित रहते हैं कि नहीं? ये पादर मोक्ष हो जाए एम के उसके समाधान એનો હેતુ તો એમ છે કે ભાઈ સમ્યક દર્શન પામ્યું કેવું જ્ઞાન પામ્યું પણ કંઈક તરત જ મુક્તિ થઈ જાય છે ને કેવું જ્ઞાન પામ્યું એટલે એને જે ઉપદેશનો કાળ રહેશે થોડો વિહરવાનો પણ કાળ હોય છે પછી બે રહી થઈને મુક્તિ થાય છે ત્યાં સિદ્ધ કરવું છે. હા 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 ઉપદેશ રહે છે કથનની પદ્ધતિ મૂળ જીનની વાત છે ને કીર્તનકરની અપેક્ષાની વાત છે. વિરહી જાવ ઝીણિંદો સઠ સુલખણે સંજુતો ચૌતી સહી સહે શુદ્ધો સા પરિમા થાવરા બન્યા. केवल ज्ञान होने के बाद जिनेन्द्र भगवान जब तक इस लोक में સૌ તો અતિશય જૂતો છે ને અહીંયા તો એને લેવા છે ને અહીંયા સાધારણ કે વિજ્ઞાન પામે અતિશયનો એની આ વાત નથી લેવી પંડિતજી એનીથી લેવી નહીં તો શોખ અતિશય તીર્થંકર કોઈને તો કેવું પામી તરત મુક્ત થઈ જાય પણ એની વાત નથી લેવી અહીંયા. જ્યાં તો કેવું જ્ઞાન પામે થોડો વખત રહે ઉપદેશનો કાળ રહે વિહાર વિતરે એને અહીંયા થાવરપડીમાં કહેવામાં આવે છે. બરોબર સમજાવું કાંઈ? હા ઊંચું દાતાની શૈલી ગાથાની કોઈ પણ अनूठी है. जिनेन्द्र भगवान जब तक इस लोक में आर्य खंड में विहार करते हैं ये तो उदय ने लई ने विहार થાય જાઓ કરે છે તો હું વિહાર કરું એવું જ્ઞાન નથી. तब तक उनकी प्रतिमा शरीर सहित प्रतिबिंब उसको थावर प्रतिमा इस नाम से कहते हैं. फिर बिंब से छता विहार થાય છે. मैंने विहार देने किया थे तो दौं के विहार करूं એવું कहने છે નહીં કેવું જ્ઞાન છે વિતરાગ છે પણ એને કેવું જ્ઞાન થયા પછી પણ થોડો વખત શરીર સહિત પ્રતિબિંબાવું પ્રતિમા વિહાર કાર્ય હોય છે એ થાવર પ્રતિમાને કહેવામાં આવે કે जिनेन्द्र 1008 लक्षणों से संयुक्त है. 1008 लक्षण जना शरीर में
તીર્થંકર લેવા છે ને અહીંયા જી સાહેબ. સર્વોત્કૃષ્ટ પુણ્ય ને સર્વોત્કૃષ્ટ પવિત્રતા. બે વાત ને એવી છે. 1008 લક્ષણોથી સંયુક્ત અને सही बात है ना. वृक्ष से आदि लेकर 108 तो लक्षण होते हैं. वृक्ष और चंदन आदि और अंदर तिल मुस्को आदि लेकर 900 व्यंजन होते हैं. बराबर. कि चौथी अतिशय 10 को जन्मते हैं. तीर्थंकर भगवान ने 10 अतिशय को तीर्थंकर जन्मे ત્યારથી હોય છે એનો વિસ્તાર કરે. જી સાહેબ. માન વચન કરું તે